જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને, ને દાદો હનુમાન જતી, આ હા હા. પરંતુ મારા વાલા, હું અત્યારે આવી ગયો છું દેદાદરા ગામની માલિપા. જી હા, દેદાદરા ગામ, વઢવાણ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો. આપણી જગજૂની ઝાલાવાડની ધરતીની માલિપા તો એમ કહેવાય કે અનેકાનેક ઇતિહાસો ધરવાઈની પીડા છે. દોસ્તો, દેદાદરા ગામના સીમાડે એમ કહેવાય કે આવેલી આ જગ્યા છે કે જ્યાં 10મી સદીમાં બાંધવામાં આવેલ એક અતિ પ્રાચીન એવો ગંગવો કુંડ એ આપણા ઇતિહાસની ધરોહર છે. તેમજ આ મંદિર તમે જોઈ શકો છો, બધું એક જ પરિસરની માલિપા આવેલું છે. તો સૌપ્રથમ આપણે આ મંદિરના દર્શન કરીશું અને બીજા ભાગની માલિપા આપણે કુંડના પણ દર્શન કરીશું કે જેનું નામ છે ગંગવો કુંડ. દોસ્તો, આ વિશાળ થડને તમે જોઈ શકો છો. આંબલીનું વૃક્ષ, એ વૃક્ષનું આ થડ છે, તમે જોઈ શકો છો. આ થડ, આ વૃક્ષ જે છે એ અતિ પ્રાચીન વૃક્ષ છે. દોસ્તો, કંઈક વર્ષો થયા આ એની પણ પૂજા કરવામાં આવે છે અને અત્યારે તમે જોઈ શકો છો. દોસ્તો, તમને પહેલી નજરે એવું થશે કે આ હનુમાનજીની મૂર્તિ છે, આ હનુમાનજીનું મંદિર છે, પરંતુ નહીં. તમે જોઈ શકો છો, વિશેષ રીતે તમે વ્યવસ્થિત નિહાળશો તો તમને ખ્યાલ આવશે. આ મૂર્તિ જે છે એ હનુમાનજીના પુત્ર એવા મકરધ્વજની મૂર્તિ છે. વિશ્વમાં ભાગ્યે જ જોવા મળતું મકરધ્વજજીનું મંદિર, અને એ પણ તમે જોઈ શકો છો. દોસ્તો, આપણા દેદાદરા ગામની માલિપા શ્રી મકરધ્વજજીનું આ મંદિર છે, જે હનુમાનજીના પુત્ર હતા. દોસ્તો, મંદિરમાં આપણે દર્શન કર્યા, ત્યારબાદ આપણે બહારનો જે પરિસર છે એમાં પણ આપણે દર્શન કરવા જવું છે, જ્યાં સદીઓ જૂના કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિપા સંગ્રહીને બેઠેલા આ બધા પાળિયાઓ જે છે એ આજે પણ અડીખમ ઊભા છે. અને એમ કહે છે કે અમારા બાપ, અમે તો અમારા લોહીના છાટણા જે છે એ ધરતીની માથે રેડ્યા છે હો. ગાયું ગવત્રીને બચાવવા માટે, બહેનો દીકરીઓને બચાવવા માટે, ધર્મને બચાવવા માટે, અરે અમે ધરતીના સીમાડા બચાવવા માટે અમે અમારા જીવતરના મૂલ્યના બલિદાન દીધા છે. એવી કંઈક કુરબાનીની, કંઈક દાતારીની અને કંઈક ભક્તિની કથા લઈ અને આપણા એમ કહેવાય કે દેદાદરા ગામના પાદરની માલિપા આ પાળિયાઓ જે છે એ આજે પણ અડીખમ ઊભા છે અને પોતાના ઇતિહાસની ગવાહી આપે છે. તમે જોઈ શકો છો દોસ્તો, હાથમાં ઢાલ અને ભાલો છે, ઘોડે સવાર યોદ્ધાઓ છે અને આગળ અહીંયા છતરડીઓ પણ છે. ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે. દોસ્તો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. અહીંયા આપણે દર્શન કરીશું. દોસ્તો, તમે જોઈ શકો છો, પાછળ તકતી છે, તકતીમાં વિગત આપેલી છે સુરાપુરા દાદાની. અને આજુબાજુ દોસ્તો તમે નજર કરશો તો બીજી પણ એક છત્રી છે, ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે. અને સામે જે ધ્વજા ફડાકા મારે છે ભાઈ, એ ગંગવો કુંડ છે. એના આપણે તમને વિશેષપણે બીજા ભાગની માલિપા દર્શન કરાવીશું. પરંતુ પહેલી જે છતરડી છે એની બાજુમાં જ નીચેની તરફ આ પાળિયા તમે જોઈ શકો છો. દોસ્તો, અતિ વિશાળ પાળિયાઓ તમે જોઈ શકો છો. કેટલાય વર્ષો થયા, કંઈક ઇતિહાસ આ બધા પાળિયાઓની સાથે જોડાયેલો હોય. દોસ્તો, તમે જે પણ કંઈ વિગત જાણતા હોય આ પાળિયાઓ વિશે, આ જગ્યા વિશે, તમે કોમેન્ટ્સ જરૂર કરજો કે જેના લીધે હું બીજી વાર અહીંયા આવું તો એ બધી વાતને હું બીજી વાર વિડીયો બનાવું ત્યારે ટાંકી શકું. અને વિશેષપણે આપણે દેદાદરા ગામના લોકોને, દેદાદરાના એ ગ્રામજનોને આપણે વિશેષપણે એમ કહેવાય કે બિરદાવવા જોઈએ, કેમ કે આ બધી આપણી જે ધરોહર છે એમને સારામાં સારી રીતે સાચવી રાખી છે. તમે જોઈ શકો છો દોસ્તો, આપણે બીજી છતરડી જે છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે. તમે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો, મારી સાથે બન્યા રહેજો. અહીંયા પણ વિશાળ પાળિયાઓ છે દોસ્તો, તમે જોઈ શકો છો. ઘોડેસવાર યોદ્ધા, હાથમાં ઢાલ અને ભાલા છે. દોસ્તો, એવી રળિયામણી આ જગ્યા છે, એવી શાંતિ છે. તમે આવો તો એવી ટાઢા બોળ પાણીની અહીંયા વ્યવસ્થા છે, બેસવા માટે સરસ મજાના બાકડાઓ છે, પરમાત્માનું સાનિધ્ય છે. અને અહીંયા પણ આપણે સુરાપુરા દાદાના દર્શન કરવા માટે જઈએ. દોસ્તો, તમે જોઈ શકો છો. જય હો. સુરાપુરા શ્રી ગગજી દાદા અહીંયા હાજરા હજુર છે મારા વાલા. લોકો અહીંયા પૂજા કરવા માટે આવે, માન્યતા માને, માથું નમાવે. વાહ ભાઈ વાહ. દોસ્તો, આ આપણી ધરોહર છે,
આ આપણો ભવ્ય ભૂતકાળ છે. દેદાદરા ગામની માલિપા પાણે પાણે ઇતિહાસ ધરબાઈને પડ્યો છે. એમ મેં કીધું તમને દોસ્તો, તમે જોઈ શકો છો. આ પરિસરની માલિપા કંઈક ઇતિહાસ આપણને જાણવા મળે. તમે જ્યારે પણ દેદાદરા ગામની આસપાસ હોય, તમે અહીંયા આવવું હોય તો સુરેન્દ્રનગરથી તમે કોઠારિયા, અને કોઠારિયાથી તમે કોઈ પણને પૂછો એટલે આંગળીના ટેરવે તમને દેદાદરા આવવા માટેનો બધો રસ્તો બતાવી દો દોસ્તો. અને દેદાદરામાં એમ કહેવાય કે આ જગ્યાએ તમે આવશો એટલે તમે જોઈ શકો છો અહીંયા પણ એક આ લાકડામાંથી કંડારવામાં આવેલ કંઈક મૂર્તિ છે, અને બાજુમાં જ શીતળા માતાજીનું પણ મંદિર છે. ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે દોસ્તો. અને ચોગાનની માલિપા અતિ વિશાળ વૃક્ષો, આભને આંબતા, આભને ટેકો દે એવા વૃક્ષો અહીંયા તમને નજરે પડશે દોસ્તો. બે ઘડી અહીંયા બેસી રહેવાનું મન થાય ભાઈ, જાણે આપણે કોઈ વર્ષો જૂના ઋષિ મુનિના આશ્રમમાં કેમ આવી ગયા હોય એવી અહીંયા શાંતિ છે. અહીંયા પરમાત્માનું સાનિધ્ય છે, અહીંયા શૂરવીરોના પાળિયા છે, અહીંયા પ્રાચીન ધરોહર જે છે એના અવશેષો છે. તો ખરેખર આ જગ્યા જે છે અહીંયા ઘણો બધો સંગમ જોવા મળે છે. તો અહીંયા તો આપણે જરૂર આવવું જોઈએ. ખાસ કરી અને ઇતિહાસ પ્રેમી હોય, કોઈ આવું જૂનું જોવા જાણવાના શોખીન હોય, એમને તો ખાસ આવવું, જો કે હર કોઈને આવવું જોઈએ દોસ્તો. પટાંગણની માલિપા અહીંયા તમે જોઈ શકો છો. શ્રી શીતળા માતાજીનું આ નાનકડું દેરું છે. આખું એ ગામ શ્રદ્ધાથી ભાવથી અહીંયા માથું નમાવવા માટે આવે મારા વાલા. તમે જોઈ શકો છો. ધૂપ દીપ અગરબત્તી થાય શ્રી શીતળા માતાજીને. વાહ ભાઈ વાહ. ત્યારબાદ શીતળા માતાજીના દર્શન કર્યા બાદ અહીંયા તમે જુઓ, આ છે ગંગવો કુંડ. બીજા ભાગની માલિપા હું તમને સંપૂર્ણતઃ દેખાડીશ, અને એની સાથે જોડાયેલો થોડો ઘણો ઇતિહાસ જે હું જાણું છું એ પણ હું તમને જણાવીશ દોસ્તો. અને ખાસ કરી અને આ બધી વાતો આપણે જાણવી હોય તો અહીંના સ્થાનિક જે લોકો હોય, એમાંય વડીલો હોય, એમની પાસે આપણે વિશેષપણે બેસવું જોઈએ દોસ્તો. તો આપણને કંઈક નવું જાણવા મળે. અને અહીંયા પરિસરની માલિપા આ અતિ વિશાળ આભને આંબતો તમે જોઈ શકો છો. આ વટવૃક્ષ જે શોભાયમાન છે. તો દોસ્તો આખા પરિસરના આપણે સારામાં સારી રીતે દર્શન કર્યા. તો હજુ પણ આગળ વિડીયોમાં હું જે તમને દર્શન કરાવું એ તમે દર્શન કરતા રહેજો, નિહાળતા રહેજો. તો બીજા ભાગની માલિપા હું તમને દેખાડવાનો છું ગંગવો કુંડ, અને એની સાથે જોડાયેલી જે વાતો છે એ પણ હું તમને જણાવવાનો છું દોસ્તો. તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. તમે જોઈ શકો છો કદાવર આંબલીનું વૃક્ષ, અને એ વૃક્ષને સાચવવા માટે થઈ અને ગામની માલિપા આ ગ્રામ્યજનોએ ઘણી બધી જહેમત ઉઠાવેલી છે, એ પણ આપણને દેખાય છે. અને અહીંયા આ શૂરવીરોના પાળિયા, જાણે આખી ફૌજ આપણી સામે ઊભી હોય. હા દોસ્તો, હનુમાનજીના સુપુત્ર એવા મકરધ્વજજીનું અહીંયા મંદિર છે. ખૂબ જ દુર્લભ છે, કેમ કે બહુ ઓછી જગ્યાએ જોવા મળે. અને આ આંબલીના વૃક્ષનું થડ તમે ખાલી જુઓ, એટલું વિશાળ છે ભાઈ. અને એની પણ અહીંયા પૂજા કરવામાં આવે છે. ખૂબ જ ધન્યતાની વાત છે. દેદાદરા ગામ દોસ્તો, પંખીના માળા જેવું ગામ, પણ ગામની માલિપા કંઈક ધરોહર ધરબાઈને પડી છે ભાઈ. અમારું દેદાદરા કેવું કે જ્યાં ધૂળ ઢેફાન પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય ને મળવા જેવા માણા હોય. આ સાહિત્યમાં રુચિ હોય, શેરીયું વાકી ચૂકી હોય, બાયુની કેળે કૂચી હોય, અને ખાનદાની જેની ઊંચી હોય. ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, પણ એ માણસ મનના મોટા હોય. માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, અને કાયમ મોજે દરિયા હોય. દોસ્તો એવું એમ કહેવાય કે ભાતીગળ ધરોહરથી ભરેલું આ દેદાદરા ગામ. તમે જ્યારે પણ આજુબાજુ હોય ત્યારે અહીંયા દર્શન કરવાને માટે જરૂર આવજો. તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી. બીજો ભાગ જે છે એ દેદાદરાના ગંગવા કુંડનો હશે, એટલે દોસ્તો જોતા રહેજો.